હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે ક્લાસ વેરિયેબલ અને ઓબ્જેક્ટ વેરિયેબલ એ બંને વચ્ચેના ડિફરન્સ વિશે થોડી વાત કરીશું. ક્લાસ વેરિયેબલ અને ઓબ્જેક્ટ વેરિયેબલ એવું સાંભળતા આપણને એમ થાય કે બંને એક જ વસ્તુ હોવી જોઈએ. ઓકે, આ બધા વેરિયેબલ આપણે ક્લાસમાં ડિક્લેર કરેલા છે. ઓકે, તો એને ક્લાસ વેરિયેબલ કહેવાવા જોઈએ. તો અહીંયા ઓબ્જેક્ટમાં એ બધાનો ઉપયોગ થાય છે, તો એ ઓબ્જેક્ટ વેરિયેબલ કહેવાવા જોઈએ, પણ એવું નથી. ક્લાસ જે છે એ ડિફાઇન થાય છે, તો જ્યારે એની કોપીઝ ક્રિએટ થાય છે એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. દરેક ઓબ્જેક્ટના પોતાના વેરિયેબલ હોય છે, તે આર કોલ્ડ ઓબ્જેક્ટ વેરિયેબલ્સ. તો આ બધાને આ પર્ટિક્યુલર S1ના કેસમાં લોકલ વેરિયેબલ્સ અથવા ઓબ્જેક્ટ વેરિયેબલ્સ એવું આપણે કહી શકીએ. ઓકે, હવે અહીંયા હું એક વેરિયેબલ બનાવું કે કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા જે વેરિયેબલ બનાવીએ છીએ એ આ સેલ્ફ વાળું જે ટેગ છે એ લગાડીને બનાવેલો નથી. જોઈ શકીએ પહેલી વસ્તુ, પહેલો ડિફરન્સ આપણને એ દેખાય છે. તો આ જે વેરિયેબલ છે એ ક્લાસ વેરિયેબલ એવું કહેવાશે, અને એ વેરિયેબલ જે છે એ બધા ક્લાસના ઇન્સ્ટન્સીસ એટલે કે બધા ઓબ્જેક્ટ્સની સાથે શેર્ડ સ્પેસમાં હશે. કે ભાઈ અહીંયા કાઉન્ટ મેં 0 રાખેલું છે, તો એ કાઉન્ટને આપણે ઉપયોગમાં લઈએ, કે એ જે કાઉન્ટ જે છે એને આપણે ઉપયોગમાં લઈએ આ કોઈ ફંક્શનમાં, પ્રિન્ટ ફૂલ નેમ વાળા ફંક્શનમાં, તો પહેલો ઓબ્જેક્ટ પણ એને 0 પ્રિન્ટ કરશે, બીજો ઓબ્જેક્ટ પણ એને 0 પ્રિન્ટ કરશે. ઓકે, તો પહેલી વાત તો બંને ઓબ્જેક્ટને એક્સેસિબલ હશે, બંને ઓબ્જેક્ટને એ સરખો ડેટા આપશે. ઓકે, તો અહીંયા આપણે એનો ઉપયોગ જે કરીએ છીએ કાઉન્ટ રાખવા માટે કરીએ છીએ, તો કેટલા ઓબ્જેક્ટ ક્રિએટ થયા છે એનો લેટેસ્ટ કાઉન્ટ આપણને કાઉન્ટ વેરિયેબલ આપશે. તો જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે ત્યારે આપણે કાઉન્ટને ઇન્ક્રીઝ કરવું જોઈએ, કાઉન્ટ પ્લસ ઇક્વલ ટુ 1. અને જ્યારે ઓબ્જેક્ટ ડિલીટ થાય છે ત્યારે આપણે કાઉન્ટને ડિક્રીઝ કરવું જોઈએ, કાઉન્ટ માઇનસ ઇક્વલ ટુ 1. ઓકે, તો આ પ્રોપર રિપ્રેઝન્ટેશન કરી આપે આપણા ઓબ્જેક્ટનું, કે કેટલા ક્રિએટ થયા દર વખતે +1 થશે, અને કેટલા માઇનસ થયા દર વખતે -1 કરશે. અને અહીંયા આપણે હવે ઓબ્જેક્ટના કાઉન્ટ પ્રિન્ટ કરવા જોઈએ, ઓબ્જેક્ટ કાઉન્ટ ને કાઉન્ટ એવું લખવું જોઈએ. અને સેમ પ્રિન્ટ ડિસ્ટ્રક્શન વખતે પણ આપણને કામ આવશે. અહીંયા મૂકી દીધું, કારણ કે એ કાઉન્ટ રિપ્રેઝેન્ટ કરે છે, તો હવે ડિલીટ થાય છે એવું કંઈ લખવાની જરૂર નથી. આને રન કરો તો આવી એરર આવશે. ઓકે, હવે મેં તમને કીધું હતું કે આ ક્લાસ વેરિયેબલ છે, તો બનાવતી વખતે ઠીક છે અહીંયા બનાવી દો, પણ અહીંયા તમે યુઝ કરો છો. ઓકે, તો ત્યાં તમારે આગળ ક્લાસનું નામ ડોટ કરીને એને લખવું પડશે. એ જ રિપ્રેઝેન્ટ કરશે કે એ ક્લાસની સ્પેસમાં છે, ઓબ્જેક્ટની સ્પેસમાં નથી. ઓબ્જેક્ટની સ્પેસમાં ઓબ્જેક્ટવાળું રેફરન્સ આવશે. અહીંયા આપણે આને સેવ કરીએ, ક્યાં, યસ, હવે એના ઉપયોગ કરેલા છે ત્યાં પણ અહીંયા એક જગ્યાએ રહી ગયું હતું. તો હવે આનો ઉપયોગ વ્યવસ્થિત રીતે આપણે કરીએ છીએ. અહીંયા ક્લાસ સ્પેસનું રિપ્રેઝેન્ટેટિવ અહીંયા મૂકી દીધું આપણે. દરેક જગ્યાએ એમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થાય છે, અને એને પ્રિન્ટ પણ કરીએ છીએ. તો અહીંયા પહેલો ઓબ્જેક્ટ બને છે ત્યારે ઓબ્જેક્ટ ક્રિએટેડ એવું પહેલાં લખેલું આવતું, પણ હવે અહીંયા કેટલા ઓબ્જેક્ટ છે એ લખીને આપણને આપે છે. પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે કહે છે કે ઓબ્જેક્ટનો કાઉન્ટ 1 છે. ઓકે, ત્યારે આ ઓબ્જેક્ટનો કાઉન્ટ જે છે 0 માંથી 1 થાય છે અને પછી પ્રિન્ટ થાય છે. સેકન્ડ ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે આ લાઇનમાં, લાઇન નંબર 18માં, તો ત્યારે ફરીથી સ્ટુડન્ટ કાઉન્ટ જે છે એ 1 માંથી 1 ઇન્ક્રીમેન્ટ થઈને 2 થાય છે. તો સ્ક્રીન ઉપર સ્ટેટસ જે છે એ 2 પ્રિન્ટ થાય છે. પછી પ્રિન્ટ ફૂલ નેમ ફંક્શન રન થાય છે, એટલે અહીંયા
પહેલા ઓબ્જેક્ટમાં જે ફૂલ નેમ છે એ પ્રિન્ટ થાય છે. પછી પહેલા ઓબ્જેક્ટને ડિલીટ કરી નાખીએ છીએ. ડિલીટ કરશું એટલે ડિસ્ટ્રક્ટર ફંક્શન રન થશે, જે કાઉન્ટને માઇનસ કરશે. કાઉન્ટને માઇનસ કરે છે એટલે માઇનસ થશે 2 માંથી, હવે 1 થઈ જશે અને એ પ્રિન્ટ થશે આ જગ્યાએ. તો અહીંયા હવે કાઉન્ટ હવે 2 માંથી 1 થઈ ગયું હતું, તો એ તમને સ્ક્રીન પર બતાવે છે. ઓકે, તો હવે લાસ્ટ ઓબ્જેક્ટ નો જે ડેટા છે એ આપણે આ ફંક્શનથી પ્રિન્ટ કરીએ છીએ. તો સ્ક્રીન ઉપર અભય શર્મા એવું આવે છે. અને પછી પ્રોગ્રામ પૂરો થાય છે એટલે S2 નું પણ ડિલીશન થશે, અને એ જ્યારે ડિલીટ થશે ત્યારે લેટેસ્ટ કાઉન્ટ જે છે 1 ની બદલે પાછો 0 થશે, જે સ્ક્રીન ઉપર પ્રિન્ટ થાય છે. ઓકે, કારણ કે આ રન તો થશે જ. આપણે રન નહીં કરીએ તો પણ ડેલ ફંક્શન રન થશે ત્યારે આ પ્રિન્ટ રન થશે, એટલે 0 જ્યાં સુધી થાય ત્યાં સુધી આખું બતાવશે. ઓકે, તો આ રીતે આપણે એક નવા વેરિયેબલનો પ્રકાર જોયો કે જે બધા ઓબ્જેક્ટ સાથે શેર્ડ હોય છે, અને એનો એક વ્યવસ્થિત ઉપયોગ પણ જોયો કે કેટલા ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે S1, S2, S3 બરાબર છે, એનો ટ્રેક રાખવા માટે આપણે એક વેરિયેબલનો ઉપયોગ કરીએ છીએ. તો બીજી લેંગ્વેજની વાત કરીએ તો એમાં સ્ટેટિક વેરિયેબલ્સ આવતા હતા. સ્ટેટિક વેરિયેબલ હોય એ જળવાઈ રહે, એની વેલ્યુ જાળવી રાખે, બરાબર છે. આ ઓબ્જેક્ટ બને ના બને, તો એના જેવું કામકાજ આ જે ક્લાસ વેરિયેબલ્સ છે એ આપે છે. તો એનો આપણે એ રીતે ઉપયોગ કરવો જોઈએ. બધા ઓબ્જેક્ટ વચ્ચે કોઈ શેર્ડ ડેટાનો રિસોર્સ રાખવાનો હોય ત્યારે આપણે ક્લાસ વેરિયેબલનો ઉપયોગ કરવો જોઈએ, અને પર્ટિક્યુલર ઓબ્જેક્ટને કોઈ ડેટા આપવાનો હોય તો એના માટે આ ઓબ્જેક્ટના લોકલ વેરિયેબલ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, જે આ સેલ્ફથી રિપ્રેઝેન્ટ થાય છે.